નરેન્દ્ર મોદીની ચાંદીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે। સુરતના ચાંદીના કિંગ મેકર ગણાતા દિલીપભાઈ દ્વારા ગ્લોસી ચાંદીમાંથી 2.5 ફૂટ અને 3 કિલોની પ્રતિમા બનાવી છે। આ એક્ઝિબિશનમાં આવનારા લોકો મોદીની પ્રતિમાની ચમકથી આકર્ષાઈ રહ્યા છે। તમામ લોકો પ્રતિમા જોઈને થોડી વાર માટે ત્યાં જ ઊભા રહી જાય છે અને ફોટો પણ પડાવી રહ્યા છે। આ પ્રતિમાને દિવાળી સુધીમાં મોદીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે। ડાયમંડ સિટી સુરતમાં યોજાયેલા જ્વેલરી એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત છવાઈ ગયા હતા। શહેરના જાણીતા બિશન દયાલ જ્વેલર્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ચાંદીમાંથી અનોખી પ્રતિમા બનાવવામાં આવી છે। પ્રતિમા બનાવવામાં ખાસ મોદીના જેકેટનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેની ડિઝાઇન પણ ખાસ રીતે તૈયાર કરાઈ છે। નરેન્દ્ર મોદી ચાલતા હોય તે પ્રકારના પોઝમાં આ પ્રતિમા બનાવવામાં આવી છે। આ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે સુરતથી ખાસ દિવાળી નિમિત્તે મોકલવામાં આવશે। બિશન દયાલ જ્વેલર્સના કરિશ્મા ટિબડેવાલએ જણાવ્યું કે મારા પિતા દિલીપભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ સમર્થક છે। તેઓ હંમેશા નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા હોય છે। તેમણે નક્કી કર્યું હતું કે આ વખતે મોદીને સુરતથી એક ભેટ મોકલવામાં આવે। સમગ્ર સુરત શહેરમાં મારા પિતાને ચાંદીની જ્વેલરી બનાવવા માટે કિંગ માનવામાં આવે છે। તેમણે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2.5 ફૂટની 3 કિલોની ચાંદીની પ્રતિમા બનાવી છે। કુલ 8 જેટલા કારીગરોની મદદથી 3 મહિના જેટલો સમય લઈ આ વિશેષ પ્રતિમા તૈયાર કરી છે। તો આ ચાંદીની મોદીજીની મૂર્તિ પ્રતિમા બનાવવા પાછળ અમારા 8 કારીગરોએ સતત 3 મહિના સુધીની મહેનત કરી હતી। આ 2.5 ફૂટની આપણા વડાપ્રધાન મોદીજીની પ્રતિમા છે, જે અમે સ્પેશિયલ ચાંદીની ગ્લોસી ફિનિશ આપીને બનાવડાવી છે અને આના બનાવવા પાછળ 3 કિલો જેટલી ચાંદીનો વપરાશ થયો છે। પ્રતિમાની વિશેષતા અંગે જણાવ્યું હતું કે જે સામાન્ય ચાંદી હોય છે તેના કરતાં પણ આ પ્રતિમાની ચાંદીની ચમકમાં ફરક જોવા મળે છે। ગ્લોસી સિલ્વર ચાંદી સ્પષ્ટ દેખાઈ આવે છે। આજના ભાવ પ્રમાણે આની અંદાજે 3.75 લાખ જેટલી કિંમત માની શકાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિવાળી સુધીમાં જે પણ પ્રક્રિયા હોય છે તે પૂર્ણ કરીને આ ભેટ સ્વરૂપે તેમની પ્રતિમા પહોંચાડવા માટેનો પ્રયાસ કરવાના છે। આખું સુરત શહેર અને ગુજરાત તેમનું હંમેશા પ્રશંસક રહ્યું છે। તેમના શાસનમાં જે પ્રકારે દેશે અને ગુજરાતે પ્રગતિ કરી છે તેના સ્મૃતિ ચિહ્ન રૂપે તેમને આ પ્રતિમામાં કંડારવામાં આવ્યા છે। સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની સુવિધા અર્થે 32.7 કરોડના ખર્ચે નવનિર્મિત ગ્રાઉન્ડ પ્લસ 16 માળની પીજી હોસ્ટેલનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। અત્યાધુનિક સુવિધાથી સજ્જ 45 મીટર લંબાઈ ધરાવતા હોસ્ટેલ બિલ્ડિંગથી તબીબી વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો થશે। હોસ્ટેલના 192 રૂમમાં 400થી વધુ વિદ્યાર્થીઓ રહી શકશે। સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં જળ સંચય માટે 11 યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે, જેનાથી વરસાદી પાણીનો વ્યય નહીં થાય। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની સુવિધાર્થે ₹32.7 કરોડના ખર્ચે નવનિર્મિત G+16 માળની પીજી હોસ્ટેલનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાયુ સર્વેક્ષણ, એર ક્વોલિટી ઇન્ડેક્સ અને આવાસ યોજના જેવા અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે। ત્યારે સુરતવાસીઓના સહયોગથી સુરત વિકાસની હજુ વધુ ઊંચાઈ આંબશે। સુરત મનપાએ સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ સુરતનું સૌપ્રથમ 45 મીટર ઊંચાઈ ધરાવતું હોસ્ટેલ બિલ્ડિંગ નિર્માણ કર્યું છે, જેમાં કુલ 192 રૂમમાં અંદાજિત 400 વિદ્યાર્થીઓ રહી શકશે। આ હોસ્ટેલમાં નિવાસ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ એકાગ્રતાથી સમય ફાળવી શકશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા શરૂ કરાયેલા કેચ ધ રેઇન અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ વરસાદી જળ સંચયના અભિયાનને વેગ આપવા સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જળ સંચય માટે 11 યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે। એટલે વરસાદનું સમગ્ર પાણી ભૂગર્ભમાં રિચાર્જ થશે એમ તેમણે ઉમેર્યું હતું। નમસ્કાર મિત્રો, સુરત મહાનગરપાલિકાએ અનેક ક્ષેત્રની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં અને વિકાસની દ્રષ્ટિએ અનેક રેકોર્ડ કર્યા છે અને એના કારણે એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે। સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર
લગભગ 45 મીટર ઊંચાઈનું આ બિલ્ડિંગ પ્રથમવાર બનાવ્યું છે. એની અંદર મેડિકલ જે સ્ટુડન્ટ છે એમના માટે 192 રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક રૂમમાં 2 પ્રમાણે લગભગ 386 લોકો એટલે લગભગ 400 લોકો 400 સ્ટુડન્ટની આમાં વ્યવસ્થા થવાની છે. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, મનુ પટેલ, પ્રવીણ ઘોઘારી, મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા, મનપાના હોસ્પિટલ સમિતિના અધ્યક્ષ મનીષા આહિર, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, પૂર્વ મેયર અને શહેર પ્રદેશ અધ્યક્ષ નિરંજન જાજમેરા, કોર્પોરેટરો, વિવિધ સમિતિના અધ્યક્ષ, સ્મીમેર હોસ્પિટલના તબીબો, મનપાના અધિકારી, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સુરતની VNSGUની પરીક્ષામાં હવે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે નિયમો કડક કરવામાં આવ્યા છે. સાથે જ દંડની રકમ પણ 4 ગણી કરી દેવામાં આવી છે. વીર નર્મદ યુનિવર્સિટીની BCom, BA અને BSc સહિતના પ્રોગ્રામની ATKTની 14 ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થઈ છે. જો કે આ પહેલા જ વિદ્યાર્થીઓને પરીક્ષાની નીતિ રીતિના પાઠ ભણાવવા પરીક્ષા નિયામક અરવિંદ ધડુકે કોલેજોના પ્રિન્સિપાલો સાથે ડિપાર્ટમેન્ટના HODને સૂચના આપી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 14 ઓક્ટોબરથી BCom, BA અને BCA સહિતની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી રોકવા માટે 120 સભ્યોની સ્ક્વોડની ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત પેપરના બંડલ ખોલવા બાબતેના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે વિગતે વાત કરવામાં આવે તો સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં BCom અને BA સહિતના અભ્યાસક્રમોની પરીક્ષા 14 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. ત્યારે આ બાબતે પરીક્ષાની ગાઈડલાઈન પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પરીક્ષામાં ચોરી રોકવા માટે યુનિવર્સિટી દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવી છે અને 4 ઝોનની 120 સભ્યોની સ્ક્વોડ ટીમની રચના કરવામાં આવી છે. ત્યારે આ ટીમમાં પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવી છે. તેમજ ભૂતકાળમાં ઘણી કોલેજમાં પેપરના બંડલ તોડવા મામલે જુદા જુદા પ્રકારની ફરિયાદો મળી રહી હતી, જેથી કોલેજોને પેપરના બંડલ તોડવા માટેના કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે યોગ્ય નિયમ મુજબ તમામ કોલેજોમાં એક સાથે પેપર ખુલે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે અહીં મહત્વની વાત એ છે કે જે સેન્ટર ઉપર પરીક્ષા યોજાશે તે તમામ સેન્ટરોના CCTV કેમેરા ચાલુ રાખવામાં આવશે. તેમજ જો કેમેરા બંધ હશે તો આવા સેન્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે અને પેનલ્ટીથી લઈને પરીક્ષા સેન્ટર રદ સુધીની કાર્યવાહી થઈ શકશે. આ ઉપરાંત પરીક્ષાના સમયે પેપરના બંડલ તોડવા બાબતે કોઈ ફરિયાદ સામે ન આવે એટલા માટે પ્રોફેસરોએ આ બંડલ ખોલવાની કામગીરી CCTV કેમેરાની સામે કરવી પડશે અને પરીક્ષા દરમિયાન વીજ કાપ ન થાય તે માટે તમામ કોલેજોએ જે તે એક વીજ કંપનીને પત્ર લખીને આ બાબતે માહિતી આપવાની રહેશે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 24-25ની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ 18 ટીમ 120 સભ્યોની બનાવવામાં આવી છે. તેઓ આકસ્મિક રીતે 200 કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર એ પોતાની ગેરરીતિ અંગે એ તપાસ કરશે અને આ અંગે જે કંઈ ગેરરીતિ પકડાશે તેઓ તરત જ ઓનલાઈન માધ્યમથી યુનિવર્સિટીને જાણ કરશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પરીક્ષા દરમિયાન અનેક વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા છે. ત્યારે આ બાબતે પણ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાય તો તે 200 થી લઈને 2000 સુધીનો દંડ કરવામાં આવતો હતો, પરંતુ હવે આ રકમમાં વધારો કરાયો છે અને મિનિમમ દંડ 2500 થી લઈને 10,000 અને અમુક કિસ્સામાં 20,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે ચોરી કરતા પહેલા આ દંડની રકમ જાણીને વિદ્યાર્થી એકવાર અવશ્ય વિચાર કરશે કે તેની આ ભૂલ તેને આર્થિક નુકસાનની સાથે અભ્યાસમાં પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એટલા માટે વિજ્ઞાનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી છે. સુરતમાં વધુ એક નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. સુરત શહેર એસઓજી દ્વારા સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કાપડ ઓનલાઈન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનું પર્દાફાશ કર્યું છે.
એસઓજી પોલીસે ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાંથી રાહુલ, ભાવેશ અને પવનને પકડી પાડ્યા હતા. ભાવેશ નકલી નોટ છાપતો હતો તો પવન અને રાહુલ નોટોને ડિલિવરી લેવા આવ્યા હતા. એસઓજીએ સ્થળ પરથી 1 લાખની ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઈલ વગેરે મળે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. 1 મહિનાથી તેઓએ આ રેકેટ શરૂ કર્યું હતું. પેશાબાજો એક અસલી નોટ સામે 3 નકલી નોટ આપતા હતા. જેમ કે ₹100ની 1 નોટ અપાય તો સામે 100ની 3 નોટ અપાતી હતી. પાનના ગલ્લા, શાકભાજી, ફ્રૂટ જેવા છૂટક માર્કેટમાં નોટ પધરાવવાની ફિરાકમાં હતા. પેશાબાજોએ નકલી નોટ માર્કેટમાં ફરતી કરી દીધી છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. આ રેકેટમાં વધુ આરોપીઓના નામ બહાર આવે તેવી શક્યતા છે અને કોમ્પ્યુટરમાં નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી. ત્યારબાદ તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કઢાવવામાં આવતી હતી અને નોટનો કાગળ પણ એકદમ અસલી ચલણી નોટ જેવો જ છે. જેથી કાગળ પણ ક્યાંથી લાવતા હતા કે કોણ આપતું હતું તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે સુરત શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. જે આધારે એસઓજી પોલીસે એપલ સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી 406 નંબરમાં ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ઓફિસમાંથી 3 જેટલા ઈસમો મળી આવ્યા હતા અને એસઓજી પોલીસ દ્વારા ઓફિસમાં તપાસ કરવામાં આવતા કમ્પ્યુટરમાં જ નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ કોમ્પ્યુટર, પ્રિન્ટર, 1 લાખની નકલી નોટો સાથે 3 જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. डुप्लीकेट नोट जो बनाने का रैकेट था वो पूरा योगी चौक सरथाना में चल रहा था और एसओजी को इन्फॉर्मेशन मिली थी कि एक डिलीवरी होने वाली है, तो वहाँ गए तो हमको 1,20,200 रुपये का मुद्दा माल मिला, 1202 नोट मिली, प्रिंटर मिला और कागज़ मिले और स्याही मिली और स्केल्स मिले. ये सब मुद्दा माल जो है हमने जब्त किया और वहाँ से 3 आरोपी पहले हम मिले थे जिसके नाम है राहुल चौहान, पवन बोनडे जो डिलीवरी लेने आए थे, और भावेश राठौड़ जो है वो वहाँ ये नोट बनाने वाला था, और एक सागर राठौड़ करके वो उस टाइम वॉन्टेड था लेकिन आज सुबह उसको भी हमने पकड़ लिया. वो मेन आरोपी था और वो मास्टरमाइंड था. આ ત્રણેય ઈસમો દ્વારા માત્ર 100 રૂપિયાની નકલી નોટો બનાવવામાં આવી રહી હતી. એસઓજી પોલીસ દ્વારા હાલ તો આ ત્રણેય ઈસમોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા, નકલી ચલણી નોટ ક્યારથી છાપી રહ્યા હતા, અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે, આ નકલી ચલણી નોટો ક્યાં વટાવવામાં આવી છે જેવા સવાલો આ ત્રણેય આરોપીઓને કરવામાં આવી રહ્યા છે. સુરતના રાંદેર વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર હરેશ માકાવાલા શુક્રવારે પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે ઘરેથી 2 વચેટિયાઓ સાથે બંગલાથી 100 મીટર દૂર ગયા હતા. આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હોય ઇનોવા કારમાં આવેલા 4 ઇસમો બંને વચેટિયાને કારમાં બેસાડી રૂપિયા ભરેલી બેગ લઈને નાસી છૂટ્યા હતા. જેની જાણ વૃદ્ધે કંટ્રોલ રૂમમાં કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાને જાણ કરી હતી. જે બાદ એસપીએ કંટ્રોલ રૂમને ચાર્જમાં લઈ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ, એસઓજી પીઆઈયુ રોઝની ટીમ સાથે પારડી, વાપી, ભિલાડ પોલીસને એલર્ટ કર્યો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા. ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા હતા અને આ રૂપિયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી, પરંતુ એક ઇનોવા કારમાં આવેલા 4 શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે વલસાડ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 45 મિનિટની અંદર જ 4 આરોપીને ઝડપી પાડ્યા છે. વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર, 4.55 કરોડ રોકડા અને આરોપીઓનો કબજો સુરત પોલીસને સોંપ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોચિયાએ જણાવ્યું હતું કે ગણતરીની 3 કલાકમાં જ 5 કરોડની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો. 4.54 કરોડ રૂપિયા પણ રિકવર કરી લેવામાં આવ્યા છે. 2 આરોપીઓની રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 3 આરોપીઓની કારનો અકસ્માત થવાના કારણે ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી 2ને રજા આપવામાં આવતા તેની અટકાયત કરવામાં આવી છે. જ્યારે એક આરોપીની હાલત ગંભીર હોવાથી તેને વલસાડથી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ 4 જેટલા આરોપીઓ ભાગી ગયા છે. તેમને પણ નાકાબંધી અને સર્વેલન્સ આધારે પકડી પાડવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
વેપારી દ્વારા 35 મિનિટમાં જ લૂંટ અંગે જાણ કરવામાં આવતા આ કેસના આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં સફળતા મળી છે. આ જે કાળું નાણું હતું તેને લઈને આઈટી અને ઈડી વિભાગને પણ જાણ કરવામાં આવશે. ભોગ બનનાર વેપારી આ 9 લોકોને ટોળકીમાંથી માત્ર એક શૈલેન્દ્રને ઓળખતો હતો, જેનું પણ અપહરણ કરવામાં આવ્યું હોવાની પહેલા વાત હતી. જોકે તે પણ આ ટોળકીનો જ મેમ્બર છે. લૂંટ થયા બાદ તાત્કાલિક 200 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા આ ઘટનામાં કામગીરી કરવામાં આવી હતી. શૈલેન્દ્ર પકડાણો છે. શૈલેન્દ્ર કયુમ પાતશાહ, શૈલેષ ગાયકવાડ આ કેસના મુખ્ય આરોપી હાલમાં લાગી રહ્યા છે, પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે. એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે, એટલે આગળની પૂછપરછ દરમિયાન વધુ પોડ પાડી શકાશે. આ કેસમાં 3 થી 4 જેટલા આરોપીઓ વોન્ટેડ છે. એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા, કોણ કોણ હતા, એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. એમને જે એમની પાસે કેશ હતી એના આરટીજીએસ થી ચેક થી પૈસા એમને જોતા હતા ફરિયાદીને, હરીશ વાકાવાલાને. તો જે અનુસંધાને આમની પાસેથી કોઈ ટ્રાન્સફર કરવા માટે આ પૈસા લઈને એમને એક શ્રીકાંત જોશીનો સંપર્ક થયેલો છે અને શ્રીકાંત જોશી મારફતે શૈલેન્દ્રનો કોન્ટેક્ટ થયો હતો અને શૈલેન્દ્રે આખો પ્લાન કરી કાઢેલ. સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાડા ટોલ નાકા પાસે પોલીસની નાકાબંધી જોઈને આરોપીઓ રોંગ સાઈડ ઉપર ભાગી ગયા હતા અને વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાતમીવાળી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આરોપીએ પારડી તાલુકાના પલસાણા રાવરા ફળિયામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસની ટીમે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા, જે બાદ આરોપીઓનો કબજો વલસાડ પોલીસ પાસેથી સુરત પોલીસે મેળવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડ 20 થી 22 સપ્ટેમ્બર દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની 3 દિવસની મુલાકાતે છે. ત્યારે ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત છે. 21 સપ્ટેમ્બરના રોજ ધનખડ દાદરા નગર હવેલીમાં સિલવાસ સ્થિત નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ વિદ્યાર્થીઓને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેઓ ડોકમરડી ઓડિટોરિયમ ખાતે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કેન્દ્રીય શાસિત પ્રદેશ સેલવાસની 1 દિવસીય મુલાકાતે આવ્યા હતા. સાયલી હેલિપેડ ઉપર ઉતરાણ કરી નમો મેડિકલ કોલેજ ખાતે ફેકલ્ટી વિઝિટ કરી વિભાગીય નિરીક્ષણ કર્યું હતું. નમો મેડિકલ કોલેજથી ઉપરાષ્ટ્રપતિનો કાફલો રિંગ રોડ ઓવરબ્રિજ નીચે નવનિર્મિત ગેમિંગ ઝોનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ડોકમરડી ખાતે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમ હોલમાં નાગરિક અભિવાદન અને આદિવાસી સંસ્કૃતિ આધારિત નૃત્ય અને કલા કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલે આવકારી સ્મૃતિ ચિહ્ન ભેટ આપ્યું હતું. સાંસદ કલાબેન ડેલકરે શ્રીમતી ધનખડનું સ્વાગત કરી સ્મૃતિ ભેટ આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોએ પણ સ્વાગત કર્યું હતું. સેલવાસ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણે સ્વાગત કર્યું હતું અને ઉપરાષ્ટ્રપતિએ એમના વક્તવ્યમાં પ્રદેશના વિકાસ કાર્યોની સરાહના કરી ખુશી વ્યક્ત કરી હતી. ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકે નહીં એમ જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેડે શનિવારે દાનહની નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિદેશમાં જઈ ભારત અને ભારતીય સંસ્કૃતિની બુરાઈ કરવાનો કોઈને અધિકાર નથી. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોલેજ હોલમાં પ્રશાસક પ્રફુલ પટેલ અને સાંસદ કલાબેન ડેલકરની હાજરીમાં ઉપરાષ્ટ્રપતિએ નાગરિક અભિવાદન અને આદિવાસી સંસ્કૃતિ આધારિત નૃત્ય અને કલા કાર્યક્રમ નિહાળ્યો હતો અને આ પ્રસંગે પ્રશાસક તથા સાંસદે શ્રીમતી ધનખડનું સ્વાગત કરી સ્મૃતિ ભેટ આપ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ દાનહની જનતાને સંબોધતા દાનહ, દમણ દીવ અને લક્ષદ્વીપના प्रशासक प्रफुल्ल पटेल ना कार्य ने बिरदाव्યું હતું. राजनीति चाहे जैसे करो कोई मतलब नहीं है, अपने हिसाब से करो और दिल खोल कर करो. कहते हैं ना कि गनगोरा पर तो घोड़ा दौड़ना ही चाहिए, चुनाव आओ तो दौड़ाओ. पर जब देश को सवाल आवे तो यह कौन सोचा कि दाई तरफ जाऊंगा बाई तरफ जाऊंगा. देश को सवाल आओ तो एक ही तरीका जाऊंगा. देश के अंदर या देश के बाहर हमारा सबसे बड़ा धर्म है देश, देश भावना.
આમ આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે મારે રાજકારણ સાથે કોઈ જ લેવા દેવા નથી, પરંતુ કોઈને અધિકાર નથી કે વિદેશમાં જઈ ભારતની બુરાઈ કરવાની અને ભારતની સંસ્કૃતિને નીચું દેખાડવાની. સંઘ પ્રદેશમાં જે વિકાસ કર્યો થયા છે તેને લઈને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ અને લોકોને મોટા પ્રમાણમાં રોજગાર મળી રહ્યો છે. આવનાર સમયમાં હજી પણ દાનહ અને દમણમાં વિકાસ કાર્યો થાય અને લોકો મોટી સંખ્યામાં પ્રદેશની મુલાકાત લે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો તથા પાલિકાના પ્રમુખ રજની શેટ્ટી, ઉપપ્રમુખ કિશનસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રમુખ હેમંત કંસારાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત અગત્યની બેઠક યોજાઈ હતી. ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, લોકસભાના દંડક, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા અને વિશેષ માર્ગદર્શન આપવા માટે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે કેન્દ્રીય શ્રમ, રોજગાર મંત્રી તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના માર્ગદર્શન હેઠળ અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, લોકસભાના દંડક, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી અભિયાન સંદર્ભે ઉપસ્થિત હોદ્દેદારો, કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઉપસ્થિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત નવા સભ્યને જોડવા માટે પ્રેરક માર્ગદર્શન આપી બૂથ લેવલ સુધી સફળ કામગીરી કરવા જરૂરી સૂચનો કર્યા હતા. આ તબક્કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જગદીશ બગદાણાવાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ અને વલસાડ જિલ્લાના પ્રભારી મહેન્દ્ર પટેલ, સદસ્યતા અભિયાન 2024 પ્રદેશ સહ ઇન્ચાર્જ અને ધારાસભ્ય જયરામ ગામિત, દક્ષિણ ગુજરાત સદસ્યતા અભિયાનના સંયોજક કિશોર બિંદલ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ મહેન્દ્ર ચૌધરી, કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ, ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિવિધ મંડળ મોરચા હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લાના વ્યારાની શિવદૂતી સાયન્સ સ્કૂલ ખાતે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ, બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા 2024નો કાર્યક્રમ યોજાયો હતો. રમતગમત અને યુવા સંસ્કૃતિ એક પ્રવૃત્તિઓ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગર વિભાગ સહિત જિલ્લા યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા વ્યારા નગરના શિવદૂતી સાયન્સ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ, બાળ પ્રતિભા સ્પર્ધા તથા નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા 2024નો કાર્યક્રમ ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે સંસ્કૃતિ કલાકૃતિઓ વિસરાઈ ગઈ છે, તેને તાજી કરવાનું કામ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. કલા મહાકુંભ અને યુવા મહોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો થકી આપણામાં રહેલી કલાત્મક ઉર્જાને બહાર લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આજે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની તાપી જિલ્લા કચેરી તરફથી અને ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી રમતગમતોનો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સ્પર્ધા અહીંયા ચાલી રહી છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે આપણા આદિવાસી વિસ્તાર એવા તાપી અને ડાંગ જિલ્લાના દીકરા દીકરીઓ રમતગમત અને વિવિધ સંસ્કૃતિ પ્રવૃત્તિઓ ભાગ લઈ રાજ્યને રાષ્ટ્રીય કક્ષા વિજેતા બની રહ્યા છે. સાથે પોતાના જિલ્લાનું અને રાજ્યનું નામ પણ ગૌરવપૂર્ણ રીતે વધારી રહ્યા છે.
રાવત સ્પર્ધકોને હું અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું તેવું જણાવ્યું હતું. તો બીજી તરફ સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન માટે જિલ્લા રમતગમત અધિકારી ચેતનભાઈ પટેલ સહિત જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા બેના ગામિત અને તેમના સ્ટાફે મહેનત કરી સફળ બનાવ્યો હતો. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા જનજીવન સામાન્ય બન્યું હતું. ફરી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો, જેને લઈને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ફરી દસ્તક દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાયો હતો. વરસાદ પડતાની સાથે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાયો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો હતો. આથી થોડી જ વારમાં શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા હતા. તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ગઈકાલે પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સિલધા અને અસ્ટોલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડની સાથે ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. આમ લાંબા સમય બાદ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. જોકે વરસી રહેલો વરસાદ ડાંગરના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરથી સગીર વયની કિશોરીને ભગાડી સુરત લઈ આવનાર યુવકને સચિન જીઆઈડીસી પોલીસે પકડી પાડ્યો છે. યુવક વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના ઉલ્હાસનગર વિઠ્ઠલવાડી પોલીસ મથકે 19 વર્ષીય સૂરજ નાનુરામ સોત્રા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં સૂરજ નામના યુવકે એક સગીર વયની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી તેને ભગાડી ગયો હતો. આ કિશોરી સુરતના સચિન જીઆઈડીસીના હદ વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સચિન જીઆઈડીસીના શિવનગર ખાતેથી બંને મળી આવ્યા હતા. પોલીસે આરોપી સૂરજની અટકાયત કરી કિશોરીના પરિવારને જાણ કરી હતી.